અરવલ્લીના મોડાસાના પહાડપુર ગામે રેલવે અંડરપાસને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે રેલવે અંડરપાસમાં 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને સામે તરફ ખેડૂતોની હજારો વીઘા જમીનો છે, જ્યાં ખેતીકામ માટે ખેડૂતો જઈ શકતા નથી. તેથી ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે રેલવે વિભાગ દ્વારા નબળી કામગીરી કરાઈ છે. જો પાણી નિકાલના પ્રશ્નો કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી. તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે, અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી. પાટણ નગરપાલિકામાં મહિલાઓએ મચાવ્યો છે હોબાળો. અંબાજીનગર વિસ્તારમાં મહિલાઓનો હલ્લાબોલ. સોપાન હોમ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રોષ જોવા મળ્યો. વર્ષો જૂની સમસ્યા છતાં કોઈ નિકાલ ન થતા સ્થાનિકો વિફર્યા છે. દર વર્ષે ચોમાસામાં સોપાલ હોમ સોસાયટી સહિત માર્ગ પાણીમાં ગરકાવ થાય છે. મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ નારેબાજી કરી હતી. ચીફ ઓફિસરે સમસ્યાનું હલ કરવાની ખાતરી આપી તો 25 કરોડનો સ્ટ્રોમ વોટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ થઈ જશે. વર્ષો જૂની સમસ્યા છે, લો લેઇંગ એરિયા છે, એટલે પાટણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરી 25 કરોડનો સ્ટ્રોમ વોટરનો પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે અને એનું ટેન્ડર પણ પૂર્ણ થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં એની કામગીરી પણ થશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં બિરાજમાન રથની નેતાઓએ પૂજન કર્યું હતું. આજે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યા છીએ. એમને પ્રાર્થના કરી